सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। उक्त साधन युक्तेन विचारः पुरुषेण ही कर्तव्यः। જ્ઞાનની સિદ્ધિ માટે યોગ્યતા ધરાવનાર સાધન સંપન્ન જ અધિકારી છે એણે વિચાર કરવો જોઈએ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. ન ઉત્પદ્યતે વિના જ્ઞાનમ વિચારેણ અન્ય સાધન. કારણ કે વિચાર સિવાયના કોઈ સાધન સિવાય સાધન વડે જ્ઞાન જન્મી ના શકે. એટલે વિચારનું સ્વરૂપ બતાવ્યું. કોહમ કથમ ઇદમ જાતમ, હું કોણ છું, આ જગત જે છે એ કેવી રીતે જન્મ્યું. કો ભઈ કર્તાસ્ય વિદ્યતે, આ જગતનો કરનાર કોણ છે. ઉપાદાન કિમસ્તિ હૈ, આ જગતનું ઉપાદાન શું છે. આ રીતે વિચાર સ્વયં દૃશ્ય આ પ્રકારે વિચાર અર્થાત અન્વેષણ કરવું જોઈએ. બતાવ્યું હું સ્વરૂપની ચર્ચા કરી. નાહમ ભૂત ગણો દેહ, હું કઈ આ પંચમહાભૂતનો સમુદાય રૂપી આ સ્થૂળ દેહ છે, સૂક્ષ્મ દેહ છે તે હું નથી. નાહમ ચાક્ષગણ તથા, સૂક્ષ્મ દેહ પણ હું નથી. એ તો વિલક્ષણ કશ્ચિત, પરંતુ આ સર્વથી વિલક્ષણ કોઈક એવો હું છું. કેવો એ કહ્યું આત્મા વિનિષ્કલ હૈ, હું આત્મા તો નિરવયવ છું, આ દેહ તો અનેક અવયવોનો બનેલો છે. હું નિયામક છું, આ દેહ તો નિયમ્ય છે. હું જ્ઞાનમય છું, પવિત્ર છું, આ દેહ તો માંસમય છે. હું જ્ઞાનમય છું, ચૈતન્ય છું, જ્ઞાન વડે જ્ઞાનનો બનેલો જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય છું, આ દેહ તો માંસમય છે, માંસનો બનેલો છે. હું પવિત્ર છું, દેહ તો અપવિત્ર છે. હું પ્રકાશક છું, અભાસક છું, સ્વચ્છ છું, આ દેહ તો પ્રકાશ્ય છે, જડ છે, અંધકારમય છે, તામસ છે. હું નિત્ય છું, સત સ્વરૂપ છું, દેહ તો અનિત્ય છે, મર્ત્ય છે. આમ કહ્યું કે હું આ સ્થૂળ અને સૂક્ષ્મ દેહથી અત્યંત વિલક્ષણ છું. તદુપરાંત હું જ બ્રહ્મ છું. હું ને બ્રહ્મમાં બ્રહ્મ એવાહમ સમશાંત. જે હું છું એ વાસ્તવમાં માત્ર આ એક ઉપાધિનો આત્મા છે એમ નથી. હું તો સમગ્ર જગતનો આત્મા છું. બ્રહ્મ એટલે સમગ્ર જગતનો આત્મા, આ જગતનું અધિષ્ઠાન. તો પહેલા કહેવામાં આવ્યું કે ચૈતન્ય જે આ સ્થૂળ અને સૂક્ષ્મ દેહનું અધિષ્ઠાન છે એ હું છું, સાક્ષી છું, અધિષ્ઠાન છું, સ્થૂળ સૂક્ષ્મ દેહ નથી. તો પ્રશ્ન થયો કે ચાલો આપ તો આ ઉપાધિના આત્મા ખરા, પણ જગતનો આત્મા જે છે બ્રહ્મ છે, પરમાત્મા, એ તો આપના કદાચ જુદો ખરો ને કે નહીં. બ્રહ્મ એવાહમ સમશાંત, હું સમા છું, સર્વ સમાન ભાવે રહેલો છું. શાંત અર્થાત સર્વ અનર્થથી મુક્ત છું, આનંદ સ્વરૂપ છું, બ્રહ્મ છું. સચ્ચિદાનંદ લક્ષણ. તો જગતનો આત્મા તો અસ્થિ ભાતિ પ્રિય છે. આ નામ રૂપાત્મક જગતનો આત્મા જ અસ્થિ ભાતિ પ્રિય, એ સચ્ચિદાનંદ હું જ છું. નાહમ દેહ અસદરૂપ
જ્ઞાન મિત્યુચ્યતે બુધૈ, હું અસતરૂપ, આ મિથ્યા કે ન હોવા બરાબર આ દેહ છે તે હું નથી, આ પ્રકારના જ્ઞાનને બુદ્ધિમાન કે જ્ઞાની પુરુષો જ્ઞાન કહે છે. નિર્વિકારો નિરાકાર, નિર્વિકાર છું, નિરાકાર છું, નિર્વયવ છું, અવિનાશી છું, હું નિરોગી છું. રોગ મને સ્પર્શી જ ના શકે. રોગ તો સ્થૂળ દેહને સ્પર્શી શકે, સૂક્ષ્મ દેહને સ્પર્શી શકે, મને ના સ્પર્શે. હું તો સદા નિરામય છું, નિરોગી છું, નિરાભાસ, નિર્વિકલ્પ, નિર્ગુણ છું, નિષ્ક્રિય છું, નિત્ય છું, નિત્ય મુક્ત છું, નિર્મલ છું, નિશ્ચલ છું, અનંત છું, શુદ્ધ છું, અજર છું, અમર છું. નાહમ દેહો એ સદરૂપ જ્ઞાન મિત્યુચ્યતે બુધૈ, આ દેહ જે છે એને કરતા તદ્દન વિલક્ષણ છું. આ દેહ કોઈ સંજોગોમાં હું નથી, સ્થૂળ દેહ પણ નથી, સૂક્ષ્મ દેહ પણ નથી. આ પ્રકારના જ્ઞાન, અત્યારે જે જ્ઞાન છે એને બુદ્ધિમાન લોકો અજ્ઞાન કહે છે. આ દેહને હું કેવો એ પણ જ્ઞાન તો ખરું, પણ શું છે? અજ્ઞાન છે. પણ નાહમ દેહ અસદરૂપ, આ સદરૂપ જે દેહ છે તે હું નથી, હું તો સત સ્વરૂપ છું, ચિત્ત સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું. આ રીતે પોતાને જાણવું એને જ જ્ઞાની પુરુષો જ્ઞાન કહે છે. એ જ્ઞાનનો ઉપદેશ આગળ કરે છે 29મા શ્લોકથી 6ઠ્ઠા પાના પર. તો આપ કહો છો કે આત્મા તો ઇન્દ્રિયોનો વિષય ના બની શકે, મનનો વિષય ના બની શકે, કોઈ પણ રીતે જ્ઞાનનો વિષય ના બની શકે. તો શું આત્મા શૂન્ય છે? એવું નહીં. આ બહુ શૂન્યવાદી છે, જેમ માને છે કે આત્મા નામનું કોઈ સ્થાયી તત્વ છે જ નહીં. જેને આત્મા કહો છો એ વાસ્તવમાં કશું જ નથી, શૂન્ય જ છે. એ કંઈક હોય તો આપણા જ્ઞાનનો વિષય બને, કંઈક અનુભવનો વિષય બન્યો તો હોત ને. ક્યારેક તો ભેટો થઈ ગયો હોત, ક્યારેક કંઈ થયું હોત, ક્યારેક થતું જ નથી. માટે જેને આત્મા કહો તો શૂન્ય જ છે. એટલે એવા શૂન્યવાદીને 29મા શ્લોકમાં કહે છે, સ્વદેહે શોભનમ સંતમ પુરુષાખ્યમ ચ સંમતમ કિમ મૂર્ખ શૂન્યમાત્માનમ દેહાતીતમ કરોતિ ભો કરોષિ ભોઃ. હે મૂર્ખ, શૂન્યવાદીને કહે છે, હે મૂર્ખ, દેહાતીતમ આત્માનું શૂન્યમ કેમ કરોષિ? આત્મા દેહથી અતીત છે, નથી એવું નથી. કશીક વસ્તુ જોઈ ના શકે, સાંભળી ના શકે, સ્પર્શી ના શકે, માટે એ નથી એવું શા માટે કહેતો? આત્મા નથી, શૂન્ય છે એવો નિશ્ચય કરવા માટે તારી પાસે કયું કારણ છે? તો કે મને આત્મા દેખાતો નથી. ન દેખાવાના બે કારણ હોઈ શકે. કે તો ન હોય તો પણ ના દેખાય, તો હોય પણ દેખાવા યોગ્ય ના હોય, સૂક્ષ્મ હોય, જોનાર જ છે, જોનારને કેમ જોઈ શકાય? અને સુષુપ્તિમાં પણ આત્માનો અનુભવ થતો નથી, ત્યાં ક્યાં ચેતનતા છે જ નહીં, એમ માની લો કે શૂન્ય કહે છે. તો ક્યારેય ચૈતન્યનો વિલય થઈ જ ના શકે. દ્રષ્ટુ દુષ્ટે વિપરીલોપો ન વિદ્યતે અવિનાશિત્વાદ. ત્યારે પણ આ દ્રષ્ટા ના હોય પણ દ્રષ્ટિ ના હોય તો બને જ નહીં. સ્વદેહે શોભનમ સંતમ, આત્મા નથી, અનુભવ નથી, તો એમ પણ નથી કહેતા. વાસ્તવમાં બધા અનુભવનો આધાર આત્મા જ છે. ભલે એ અનુભવનો વિષય ના બને, પરંતુ એના વગર કોઈ અનુભવ સંભવિત નથી. સ્વદેહે, આ દેહની અંદર વ્યક્ત થનાર ચૈતન્ય જ આત્મા છે. શોભનમ, આવો શોભન એટલે કે પવિત્ર, મંગળ સ્વરૂપ કે પવિત્ર આત્મા છે. બધી પવિત્રતા દેહની અંદર છે, દેહથી અતીત હોવાના કારણે સદા પવિત્ર છે. પુરુષાખ્યમ,
જેનો પુરુષ કહેવાય છે. આત્માને પુરુષ કેમ કહેવાય છે? કારણ કે પુરી શયનાથ, આ પુરીમાં અર્થાત દેહરૂપી નગરીમાં નિવાસ કરતો હોવાને કારણે એ દેહનો નિવાસી છે એમ કહી શકાય. દેહનો નિવાસી છે એટલે દેહની અંદર મર્યાદિત છે નહીં, પરંતુ આ દેહમાં એક વિશેષતા છે કે ચૈતન્યને પ્રતિબિંબિત કરે છે. જેમ બલ્બમાં વિશેષતા છે કે વીજળીને એ ઝીલી શકે અને તે વીજળીનું પ્રકાશમાં રૂપાંતર થાય, તે રીતે આ દેહમાં પણ વિશેષતા છે કે ચૈતન્યને ઝીલી શકે, એને કારણે ચૈતન્યના જીવના રૂપમાં, જીવનના રૂપમાં રૂપાંતર થાય. તો આત્માને શોધવા માટે ક્યાંય જવાની જરૂર નથી. સ્વદેહ આ બહુ મોટી વસ્તુ છે. આત્માને કે ભગવાનને શોધવા જ્યાં જવું ત્યાં જાઓ, ના નથી જશો તો કઈ વાંધો કે ગુનો નથી. કારણ કે પછી સંતો એને પણ વખોડી કાઢે, મંદિરે જાઓ, મસ્જિદમાં ગયા, ફલાણા ગયા, ઠીકાણા ગયા, ત્યાં નથી. અલા તારા દેહ તો ત્યાં નથી એવું કોણે કહ્યું? ત્યાંય છે, અંદર છે તો બહાર છે તો ખરો ને. હવે જન વનમાં ગયો ને પેલી જગ્યાએ ગયો ને બધે આત્મા છે, નથી એવું નહીં. તો ચાલો, કદાચ તમારે ત્યાં ન જવું હોય તો વાંધો નથી. ભાઈ તું અંદર છે એટલે બીજા બહાર જાય એનો તિરસ્કાર શું કામ કરે છે? લોકો પોતાને કદાચ જુદું કરે એટલે એને વખોડી કાઢવામાં એવી જરૂર નથી. પણ સ્વદેહે શોભનમ સંતમ, ભાઈ તારા દેહની અંદર જ અત્યંત શોભાયમાન પવિત્ર આ પુરુષ જેને કહેવાય છે ચૈતન્ય વાસ્તવમાં અભિવ્યક્ત થઈ રહ્યો છે. આ મર્ત દેહ છે પરંતુ અમારા આત્માની અભિવ્યક્તિનું સ્થાન છે. અને તું અંતર નજર કરશે તો જરૂર તને તારા દેહમાં જ એના દર્શન થશે, તારા રૂપે જ દર્શન થશે. પુરુષાખ્યમ જે સંમતમ, બધા શાસ્ત્રોમાં જેને સંમત થયેલું છે, સ્વીકારાયેલું છે, અથવા બધા શાસ્ત્રો જે નિર્ણય પર આવેલા છે, એવા આત્માને હે મૂર્ખ તું શૂન્ય કેમ બનાવી દે છે? આમાં શું થાય છે કે આત્મા વિશે કે ઈશ્વર વિશે કોઈક પ્રકારની માન્યતા ધરાવીને આપણે પછી બસ નિરાંત અનુભવીએ છીએ, નચિંત થઈ જઈએ છીએ, કંઈ કરતા નથી. પછી દેહોમ એ તે મૂળ ધૃત્વા તિષ્ઠત્યહો જન, અરે આ માણસ જો તો ખરો, હું દેહ છું એમ કે બસ શાંત થઈ, કૃતકૃત્ય થઈ ગયો. આમ પોતાની ખોટી માન્યતાને પણ સાચી માનને માણસ પછી કંઈ કરવાની ચિંતા કરતો જ નથી. આત્મા શૂન્ય છે, મારે કોઈને ભજવાની શી જરૂર છે એમ કરીને. તો કે એ મૂર્ખ આવું શું કામ કરતો હશે? સ્વાત્માનમ, પછી 30મા શ્લોકમાં કહે છે સ્વાત્માનમ શૃણુ મૂર્ખત્વમ શ્રુત્યા યુક્ત્યા ચ પૂરુષમ દેહાતીતમ સદાકારમ સુદુર્દર્શમ ભવાદૃશૈઃ. મૂર્ખ સાંભળ, સ્વાત્માનમ શૃણુ, આત્મા વિશે સાંભળ. શ્રુત્યા યુક્ત્યા ચ પુરુષમ દેહાતીતમ સદાકારમ સુદુર્દર્શમ ભવાદૃશૈઃ. તો શ્રુતિ અને યુક્તિ વડે આત્મા વિશે નિર્ણય થયો છે, તું સાંભળ, શ્રવણ કર, શાસ્ત્રનું શ્રવણ કર. આશ્ચર્યની વાત છે ને કે જે આપણે જ્ઞાનેન્દ્ર વિષય નથી, કર્મેન્દ્રથી જેને પ્રાપ્ત ન કરી શકાય, મનથી પણ જેનું વિષયકરણ ના થઈ શકે, એવું આત્મા પણ આ શાસ્ત્રથી જાણી શકાય ખરો? જાણી શકાય એટલા જ માટે કે શાસ્ત્રો તો આપણને જે જાણીએ છીએ એનો જ વાસ્તવિક પરિચય આપે છે. કે જે વસ્તુ આપણો અનુભવ નથી એને શાસ્ત્ર નથી જણાવતું. પણ જેવી રીતે હું કોઈકની સાથે વાત કરી રહ્યો હોઉં પણ એ વ્યક્તિને ઓળખતો ના હોઉં, એનો અનુભવ થઈ રહ્યો છે પણ એની ઓળખાણ નથી, ત્યારે આવીને મને કે સ્વામીજી આને ઓળખ્યો, ફલાણા ફલાણા વ્યક્તિ છે, તો તરત એ શબ્દોથી ઓળખાણ થઈ. જે અનુભવનો વિષય છે એ એની ઓળખાણ થઈ. તો શાસ્ત્ર આપણને ઓળખાણ કરાવે છે, અનુભવ કરાવે. અનુભવ તો છે જ, હું આત્મા હોવાને કારણે સતત મારા અનુભવનો વિષય છું. પરંતુ
પોતાના વિશે અનેક પ્રકારના ખોટા ખ્યાલ ધરાવું છું, એટલા માટે આપણને આપણા સાચા સ્વરૂપની ઓળખાણ કરવાની જરૂર છે કે તારા ખ્યાલની અંદર આટલો અંશ છે એ ખોટો છે અને આટલો અંશ સાચો છે. હું મનુષ્ય છું એમ જયારે કહું ત્યારે આ હું છું એ અંશ સાચો છે, આ મનુષ્ય અંશ ખોટો છે. આ બેને જુદા કારણ આત્મા અનાત્મ વિવેક. આ મનુષ્ય છે અનાત્મા અંશ અંદર ઘૂસી ગયો છે, હું છું એ તો આત્મા અંશ છે. બેનો વિવેક કરીને ઓળખાણ કરાવે છે કે પુરુષ છે એ ખરેખર આ હુંની અભિવ્યક્તિનું સાધન તો છે. શ્રુત્યા યુક્ત્યા જ પુરુષમ. તો શ્રુતિ વડે યુક્તિ વડે પણ જે પુરુષનું શાસ્ત્રની અંદર નિર્ણય થયેલો છે. દેહાતીતમ સદાકારમ. દેહથી અતીત જે સારું છે. શા માટે અનુભવ થવો જેવો આગ્રહ શું કામ રાખો છો? આ ઘટપટનો અનુભવ થાય તેવી રીતે ભગવાનનો અનુભવ થવો જોઈએ કે આત્માનો અનુભવ થવો જોઈએ એવો આગ્રહ શું કામ રાખો છો? શા માટે આત્માને કે ભગવાનને આ ઘટપટની કોટીમાં લાવી દેવો? આ ઘટપટ જેવો મર્યાદિત છે એનું શું કામ મર્યાદિત બનાવી દેવો? તેથી ઘટપટની જેમ કે એવા કોઈ વિષયની જેમ આત્માનો અનુભવ ના થાય માટે તમે એનો અનાદર કરો, તિરસ્કાર કરો, એનો સ્વીકાર એવું શા માટે કરો છો? દેહાતીતમ સદાકારમ. દેહથી અતીત છે પણ નથી એવું નથી. સદાકારમ હોવું એ જેનું સ્વરૂપ છે, હોવા પણ જેનું સ્વરૂપ છે. તો મને દેખાતો કેમ નથી? શું દુર્દર્શન ભવાદૃ છે એ તારા જેવા મૂર્ખ મનુષ્ય માટે એ જોવો બહુ કઠિન છે. દૃશ્યતે ત્વગ્ર્યા બુદ્ધ્યા સૂક્ષ્મદર્શિભિ. આ એકાગ્ર બુદ્ધિ હોય, સૂક્ષ્મ બુદ્ધિ હોય તો જરૂર એને દર્શન થાય. ભવાદૃશ્ય જે માણસે નિર્ણય કર્યો કે આત્મા નથી, જે બીજાએ નિર્ણય કર્યો દેહ આત્મા છે, આ પ્રકારના નિર્ણય કરે પછી આત્મા દર્શન કરવા યોગ્ય બનતો જ નથી. પરંતુ આ નિર્ણયો બધા છોડીને શાસ્ત્રનું શ્રવણ કર, એને અનુકૂળ ચિંતન કર, તારી જાતને શાસ્ત્ર અનુકૂળ બનાવ, તારી બુદ્ધિને વ્યક્તિત્વને શાસ્ત્ર અનુકૂળ બનાવ, એનું બરોબર ઘડતર કર, અંતઃકરણ શુદ્ધ બનાવ, તો જરૂર તું આત્માના દર્શન પણ કરી શકે. દૃશ્યતે ત્વગ્ર્યા બુદ્ધ્યા સૂક્ષ્મદર્શિભિ. એકાગ્ર સૂક્ષ્મ બુદ્ધિ વડે જરૂર દર્શન થઈ શકે. તો આત્માનું જે સ્વરૂપ છે એની વાત હવે બીજા 7 શ્લોકોમાં કરે છે. 31મા શ્લોકમાં કહે છે અહમ શબ્દેન વિખ્યાતઃ એક એવ સ્થિતઃ પરઃ સ્થૂલસ્ત્વનેકતાં પ્રાપ્તઃ કથમ સ્યાદ્ દેહકઃ પુમાન. દેહાતીત છે ને, દેહ તો આવો છે, આત્મા અર્થાત તું તો દેહથી અતીત છે. અહમ શબ્દેન વિખ્યાત. અહમ એ શબ્દથી વિખ્યાત છે, પ્રસિદ્ધ છે. ટૂંકમાં જો ભાઈ આત્મા ને કોઈ ન જાણતું હોય, આત્માની કોઈને ખબર જ ના હોય, એનો અનુભવ જ ના હોય એવું નથી, બધા જાણે છે. વિખ્યાત પ્રસિદ્ધ, બધા લોકો આત્માને જાણે છે. અહમ અહમ એ રીતે જે છે એ જ આત્મા. એટલે માત્ર મનુષ્ય નહીં, બધા જીવજંતુ, બધા પ્રાણીનો અહમ આ હું એ રીતે જ અનુભવ કરે એ આત્મા પ્રસિદ્ધ વિખ્યાત એક એવ. એમ ના માનવું કે અનેક બધા આત્માઓ છે, અહમ કે હું અનેક છે એવું નથી. આ હું ચૈતન્ય વાસ્તવમાં એક જ છે. ગઈકાલે કહ્યું તે રીતે પણ આ સવારે વાત કરી તેમ અહમની કોઈ જાતિ નથી, લિંગ નથી, એનું કોઈ વય નથી, અવસ્થા નથી, કશું નથી. બધી જ જાતિવાળા, બધા લિંગવાળા, બધી અવસ્થાવાળા બધા જ એક અહમ અહમ કે હું એ પ્રકારે જ પોતાની જાત વિશે કે જ્ઞાન જાણતા હોય છે. અહમ એ પ્રકારનો શબ્દનો પ્રયોગ કરતા હોય છે. એક જ છે.
આપણે બધા એક જ હું, ટૂંકમાં એક જ હું ને અનુભવી રહ્યા છે. દેહ ભલે જુદો હોય, સ્થૂળ દેહ જુદો હોય, સૂક્ષ્મ દેહ જુદો હોય, બુદ્ધિમન જુદા હોય, પરંતુ એક જ હુંમાંથી બધાનો ઉદ્ભવ છે, એક જ હું બધાની સ્થિતિ છે, એક જ હું બધાનો લય છે, એક જ હું બધાનું સ્વરૂપ છે, એક જ હું બધા અભિવ્યક્ત થઈ રહ્યો છે. અનેક બધા તરંગો હોય છે, એમ એક જ જળમાંથી ઉદ્ભવ જેવો થયો હોય, એની સ્થિતિ હોય, એનું લય હોય, તે રીતે એક જ જળ જેમ બધા તરંગોનો આત્મા છે, તે રીતે એક જ ચૈતન્ય બધાનો આત્મા છે. એક એવ સ્થિત પરઃ, તો પરઃ એટલે આ દેહ વગેરે પર, આ દેહાતીત એક અદ્વિતીય આત્મા વાસ્તવમાં અહમ અહમ એ રીતે બધાના અનુભવનો વિષય છે, પ્રસિદ્ધ છે. એના એવું પ્રસિદ્ધ કે એના એવું વિખ્યાત કે એના એવું જાણે તો કોઈ છે જ નહીં ને. બીજી એકેય વસ્તુ એવી નથી જે આટલી ખ્યાતિ ધરાવતી હોય, આટલી પ્રસિદ્ધિ ધરાવતી હોય. બીજી વસ્તુ તો હું જાણતો હું, તમે ના જાણતો હોય કશું, પણ આ એ છે બધાની જાણકારીનો વિષય છે, બધા અનુભવનો વિષય છે, અને સર્વ પ્રસિદ્ધ છે. ત્યારે દેહ કેવો છે? સ્થૂળ છે, અનેકતાને પ્રાપ્ત થયેલો છે. અનેક કહેવામાં આવ્યું કે જો ભાઈ સ્વદેહે શોભનમ સંતમ પુરુષાખ્યમ જ સંમતમ. એ પ્રશ્ન જાણે કે પેલો દેહાત્મવાદી પૂછે છે. સ્વદેહમ શોભનમ સંતમ, સ્વદેહીને બદલે સ્વદેહમ એવું જો ત્યાં પાઠ હોય 29મા શ્લોકમાં, તો દેહાત્મવાદી આ વેદાંતિને કહે છે. એટલે આવો સરસ દેહ જે છે આત્મારૂપી, એ જયારે છે ત્યાર પછી દેહથી અતીત શૂન્ય આત્મા તું કેમ કહે છે? વેદાંતિને કહે છે. આવો સરસ દેહરૂપી આત્મા જયારે છે ત્યારે પછી તું એમ શા માટે કહે છે કે દેહથી અતીત છે? તો છે જ નહીં, શૂન્ય તું કેમ કહે છે? એ કહે એ દેહાને મૂર્ખ કહે છે. કેમ મૂર્ખ? શૂન્યમાં આત્માનમ દેહાતીતમ કરો શિભો. ત્યારે વેદાંતિને કહે સ્વમાત્માનમ શું મૂર્ખત્વમ. એ મૂર્ખ તું સાંભળ. શ્રુત્યાયુક્ત્યા, શ્રુતિ વડે યુક્તિ વડે પુરુષ અર્થાત પરમાત્માનો શાસ્ત્રમાં જે રીતે નિર્ણય થયો એવું સાંભળ. અને તારા જેવા સ્થૂળ બુદ્ધિના મનુષ્યને આત્માના દર્શન ના થાય, તને દેહના દર્શન થાય છે, માટે તો દેહને આત્મા માને છે, અને આત્માના દર્શન થતા નથી, માટે સ્વીકાર નથી કરતો, એવું નિયમ ક્યાં છે? અને તેથી આત્મા વિશેનો નિર્ણય કરવા માટે આપણી બુદ્ધિ પર્યાપ્ત નથી, પરંતુ શાસ્ત્રથી એનો જે નિર્ણય થયો એ પહેલા આપણે જાણવો જોઈએ, પછી આપણી બુદ્ધિ એને અનુસરીને દર્શન કરી શકશે. તો અહમ શબ્દ એને વિખ્યાત, આ સ્થૂળ દેહ આત્મા નથી. અહમ શબ્દથી વિખ્યાત જે છે એક અદ્વિતીય વાસ્તવમાં અનેકતાને પ્રાપ્ત થયેલા દેહ, સ્થૂળ દેહ છે કરતા અત્યંત વિલક્ષણ એક અદ્વિતીય સૂક્ષ્મ આ દેહમાં અભિવ્યક્ત થનાર ચૈતન્ય આત્મા છે. આ રીતે વળી આ દેહને આત્માની વિલક્ષણતા બતાવે છે. 32મા શ્લોકમાં કહે છે અહમ દ્રષ્ટુતયા સિદ્ધ દેહો દૃશ્યતયા સ્થિત મમાયમિતિ નિર્દેશાદ કથમ સ્યાદેહ કઃ પુમાન. અહમ દ્રષ્ટુતયા સિદ્ધ, હું પણ સિદ્ધ, હું પ્રસિદ્ધ છું. કેમ? દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા, કરતા, ભોગતા, આ પ્રકારે હું જાણીતો છું. આત્મા જાણીતો છે. તો આત્મા જાણીતો અર્થાત બધા અનુભવનો વિષય છે. કઈ રીતે? હું દ્રષ્ટા છું, શ્રોતા છું, મંતા છું, આ પ્રકારે જેનો અનુભવ કરે એ આત્મા જ છે. તો દેહ કયો છે? દૃશ્યતયા સ્થિત. હું દ્રષ્ટા છું, આ દેહ તો દૃશ્ય અર્થાત આ દ્રષ્ટાના જ્ઞાનનો વિષય છે. શા પરથી કહો છો? મમા અયમિતિ નિર્દેશામ, અયમ મમા, આ દેહ મારો છે એ પ્રકારનો નિર્દેશ જયારે કરીએ ત્યારે સ્પષ્ટ થાય છે કે એ નિર્દેશ કરનાર હું દેહ કરતા જુદો છું. આ દૃશ્ય છે, આ ઘડો મારો છે જેમ કહું છું તેવી રીતે આ દેહ મારો છે એમ કહેનાર હું આ દેહનો દ્રષ્ટા છું.
તો પછી આ દૃશ્ય જે દેહ છે એ દ્રષ્ટા આત્મા કેમ હોઈ શકે? પછી આગળ કહે છે અહમ વિહમ વિકારહીનસ્તો દેહો નિત્યમ વિકારવાન इति प्रतीयते साक्षात् कथं स्यात् देह कः पुमान्। अहम विकारहीनस्तु, હું જે છું એ સર્વ વિકાર રહિત છે. દેહો કેમ એમ કહો છો? હું બધા વિકારનો સાક્ષી છું. સાક્ષી ક્યારે પણ સાક્ષ્યના ગુણોથી લેપાયમાન થાય નહીં. બધા વિકાર તો સાક્ષ્યમાં દૃશ્યમાં છે. હું દ્રષ્ટા છું, તેથી વિકારહીન છું, નિર્વિકાર છું. દેહો નિત્યમ વિકારવાન, આ સ્થૂળ દેહ કહો સૂક્ષ્મ દેહ કહો સદા વિકારને પ્રાપ્ત છે. પ્રત્યેક ક્ષણે દેહમાં પરિવર્તન થઈ રહ્યું છે અને સૂક્ષ્મ દેહમાં પણ સતત પરિવર્તન થઈ રહ્યું છે. આ દેહ કેવો છે? વિકારવાન. વિકાર જે એનો સ્વભાવ છે. હું કેવો છું? નિર્વિકાર છું. यदि प्रतीयते साक्षात, આ તો આપણો અનુભવ છે ને કે આ દેહ સતત વિકારને પ્રાપ્ત થઈ રહ્યો છે. એ બધાની સાક્ષાત પ્રતીતિ છે, બધાનો સાક્ષાત અનુભવ છે. અને એટલું પણ નક્કી છે ને કે આ બધા દેહ વિકારને પ્રાપ્ત થઈ રહ્યો. સ્વામી જુઓ તો ખરા, મારા ગયા વર્ષે મળ્યા ના વર્ષે કેટલો ફેર પડી ગયો. આ કેટલા વાળ બધા ધોળા થઈ ગયા, અહીં કરચલીઓ પડી ગઈ, વજન આટલું ઘટી ગયું વગેરે. ટૂંકમાં આ દેહમાં થતા વિકારથી આપણે બહુ પરિચિત છે. તેથી એટલે કહ્યું કે દેહ નિત્યમ વિકાર પ્રતીયતે સાક્ષાત, આ દેહ સતત વિકારવાન છે. એ સાક્ષાત પ્રતીતિનો સાક્ષાત અનુભવનો વિષય છે. તો દેહમાં જે વિકાર છે અનુભવ કરનાર આ દેહ કરતા ગુજરો હોવો જોઈએ ને. તો બધા વિકારનો સાક્ષી સ્વયં કેવો હોવો જોઈએ? વિકાર રહિત હોવો જોઈએ. કારણ કે નહીતર વિકાર આપણે જોઈ ના શકીએ. આપણે પ્લેટફોર્મ પર ઉભા હોઈએ તો જ પછી બીજી ટ્રેન ચાલતી હોય તો એની ગતિ જોઈ શકીએ. આપણે પણ એવી જ બીજી ટ્રેનમાં બેઠા હોઈએ અને બંને ટ્રેનો એક જ ગતિ જતી હોય તો બીજી ટ્રેનની ગતિ આપણે જોઈ ના શકીએ. આપણે વિકાર જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ. એ બતાવે છે કે અનુભવ કરનાર વિકારથી રહિત હશે, નહીતર વિકારનું જ્ઞાનમાં થઈ ના શકે. કથમ સ્યાદ દેહ કઃ પુમાન, હોવા છતાં પણ આ પરમા દેહ આત્મા છે એવું કેમ હોય શકે? આ તો શૂન્ય આપણે દેહાત્મવાદી ચારવાક, એ તો દેહ ને આત્મા યુક્તિ ઠરાવે છે. પણ આમ આપણે અનુભવો તો બધા આપણે ચારવાક જ છીએ. એટલે ભલે કહેવાનો ભાવ એ છે કે આપણે ભલે કહેતા ના હોય એવા વર્તી તો એમ જ છીએ. અંતે વખતે આપણે મનને કહી છે કે કથમ સ્યાદ દેહ કઃ પુમાન, હે મૂર્ખ મન, આ દેહ છે આત્મા કેમ હોય શકે? આ વિકારી છે, અનેકતાને પ્રાપ્ત થયેલો છે, અનેક અવયવનો સંઘાત છે, દૃશ્ય છે, મારો એમ કહેવાય છે. એ હું દ્રષ્ટા નિર્વિકાર એક આત્મા કેમ હોય શકે? પછી આ યુક્તિથી કહેવામાં આવ્યું. હવે શાસ્ત્રના વાક્યોની મદદથી કહે છે આગળ, યસ્માત પરમિતિ શ્રુત્યા તયા પુરુષ લક્ષણમ વિનિર્ણિતમ વિમૂઢેન કથમ સ્યાદ દેહ કઃ પુમાન. યસ્માત પરમ ઇતિ શ્રુત્યા, આ પુસ્તકમાં પાદમાં આપેલો છે મંત્ર. યસ્માત પરમ ના પરમ અસ્તિ કિંચિત, યસ્માન નાણ્યો નિજ્જાયોસ્તિ કશ્ચિત, વૃક્ષેવ સ્તબ્ધો દિવિતિષ્ઠત્યેકઃ તેનેદમ પૂર્ણમ પુરુષેણ સર્વમ. જે મંત્ર આપણે બોલતા હોઈએ છીએ, યસ્માત પરમ ન અપરમ અસ્તિ કિંચિત, જેના કરતા ચઢિયાતું કે ઉતરતું કાંઈ જ નથી. યસ્માન નાણ્ય ન જાયોસ્તિ કશ્ચિત, જેના કરતા સૂક્ષ્મ કે સ્થૂળ કશું નથી.
જે અન્ય કાંઈ નથી, ચઢિયાતું નથી, ઉતરતું નથી, મોટું નથી, નાનું નથી, સૂક્ષ્મ નથી, સ્થૂળ નથી, જે અન્ય કાંઈ નથી. વૃક્ષ એવ સ્તબ્ધ દિવ્ય તિષ્ઠતિ, એક અદ્વિતીય પરમાત્મા દિવ્ય અર્થાત શુદ્ધ અંતઃકરણની અંદર તો નિશ્ચળતાથી સ્થિત છે, નિર્વિકારતયા સ્થિત છે. તેનેદમ પૂર્ણમ પુરુષેણ સર્વમ, એ પુરુષ અર્થાત પરમાત્મા વડે સર્વ વ્યાપ્ત છે. આ શાસ્ત્રનું વાક્ય છે, શ્વેતાશ્વતર ઉપનિષદનું વાક્ય છે. આ વાક્યથી તયા પુરુષ લક્ષણ વિનિર્ણિતમ, આ શ્રુતિ વાક્ય વડે પુરુષ અર્થાત પરમાત્માનું લક્ષણ કે પરમાત્મા અન્ય કાંઈ નથી, એનાથી જુદું કાંઈ નથી, એનાથી એક કાંઈ નથી, એનાથી ચઢિયાતું કાંઈ નથી, ઉતરતું કાંઈ નથી, સ્થૂળ કાંઈ નથી, સૂક્ષ્મ કાંઈ નથી, એક અદ્વિતીય છે જે સર્વને વ્યાપ્ત કરીને સ્થિર નિર્વિકાર નિશ્ચલ રહેલો છે, જે પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત છે. એવું પરમાત્માનું, એવું આત્માનું સ્વરૂપ છે, એવો નિશ્ચય આ શ્રુતિમાં થયો છે. વિમૂઢેન કથમ સ્યા દેહ કઃ પુમાન, વિમૂઢેન શ્રુત્યામ પ્રતો ના થાય જાણે, એટલે પછી આ શ્લોકમાં થોડું મુશ્કેલી થઈ, એટલા માટે ટીકાકાર બે અર્થ આપ્યા છે. વિમૂઢેન તો એ સંબોધન, વિમૂઢાનામ ઇન સ્વામીન, ઇન એટલે સ્વામી, કે મૂળના સ્વામી, તને ખબર નથી કે શ્રુતિ વડે આ પ્રકારનો નિશ્ચય થયેલો છે. કથમ સ્યાદ દેહ કા, શાસ્ત્ર એમ કહેતું હોય ત્યારે આ દેહને આત્મા કેમ કહી શકાય? તું કયા આધારે કહે છે? યુક્તિના આધારે બતાવ્યું કે આત્મા એક છે, દેહ અનેક છે, આત્મા દ્રષ્ટા છે, દેહ દૃશ્ય છે, રીતે આત્મા નિર્વિકાર છે, દેહ વિકારી છે. આત્મા હું છે, આ દેહ મારો છે. આ પ્રકારે યુક્તિથી સિદ્ધ કર્યું કે કોઈ પણ રીતે દેહ આત્મા ન હોઈ શકે. હવે શ્રુતિ અને શાસ્ત્રો નિર્ણય કર્યો, એ શાસ્ત્રમાં આપણે કહેવામાં આવ્યું, તો પછી તું કયા આધારે દેહને આત્મા કહે છે? આપણે આપણા મનને પૂછી શકીએ આખો દાડો, કયા આધારે કહે છે કે આ દેહ હું છું? યુક્તિથી પણ એને કોઈ જાતનો, યુક્તિનો પણ એને આશ્રય નથી, શ્રુતિનો પણ આશ્રય નથી. આગળ કહે છે સર્વમ પુરુષ એવેતિ સૂક્તે પુરુષ સંજ્ઞિતે અપ્યુચ્યતે યતઃ શ્રુત્યા કથમ સ્યા દેહ કઃ પુમાન. પુરુષ એવેદગુમ સર્વમ યદ્ભૂતમ યચ્ચ ભવ્યમ ઉતામૃતત્વશેષાનઃ. આમ શ્રુતિમાં પુરુષ સૂક્તમાં કહેવામાં આવ્યું પુરુષ એવ ઇદમ સર્વમ, આ જે કાંઈ છે વાસ્તવમાં પરમાત્મા જ છે. પુરુષ એવ ઇદમ સર્વમ યદ્ભૂતમ યચ્ચ ભવ્યમ, ભૂતકાળમાં જે કંઈ હતું, વર્તમાનમાં જે કાંઈ છે, ભવિષ્યમાં જે કાંઈ હશે, એ સર્વ વાસ્તવમાં પરમાત્મા જ છે. આવી રીતે પરમાત્માને સર્વનો આત્મા કહ્યો, સર્વ સમયથી અતીત કહ્યો, કાળથી અતીત કહ્યો, દેશથી અતીત કહ્યો. આ દેશ કાળ અને વસ્તુ અતીત પરમાત્મા છે. પરમાત્મા આત્મા આવો છે એવો નિશ્ચય શ્રુતિમાં થયેલો છે. શાસ્ત્રમાં એ પ્રકારનો નિશ્ચય થયો છે કે આત્મા એટલે કે હું વાસ્તવમાં કાળથી અતીત છે, કારણ કે યદ્ભૂતમ યચ્ચ ભવ્યમ, ભૂત વર્તમાન ભવિષ્ય જે કાંઈ છે પરમાત્મા છે, અર્થાત એ કાળથી બંધાયેલો નથી. એ તો આ સર્વ પરમાત્મા છે, વસ્તુથી બંધાયેલો નથી. દેશ સર્વવ્યાપી છે, દેશથી બંધાયેલો નથી. આમ દેશ કાળ અને વસ્તુની મર્યાદા પર એ પ્રકાર નિશ્ચય આત્મા વિશે શાસ્ત્રમાં થયેલો છે. તો તું કયા આધારે કથમ સ્યા દેહ કઃ પુમાન, કયા આધારે આ દેહને તું આત્મા કહે છે? પછી આગળ કહે છે, બીજી શ્રુતિની વાત કરે છે. અસંગ પુરુષ પ્રોક્ત બૃહદારણ્યકે ચ અનંતમલ સંશ્લિષ્ટ કથમ સ્યા દેહ કઃ પુમાન. બૃહદારण्य के बीच पुरुष असंग प्रोक्त है. ये बृहदारण्य को उपनिषदમાં પણ
પુરુષ અર્થાત પરમાત્માને અસંગ કહેવામાં આવ્યો. અસંગ એટલે જે કોઈ જગ્યાએ જોડાયેલો નથી, આસક્ત નથી, જોડાયેલો નથી, કોઈ સાથે સંબંધિત નથી, બધા સંબંધને એમ જ છોડી દે છે. જાગૃત અવસ્થામાં આત્મા પોતાના કર્મ પ્રમાણે સુખ દુઃખ વગેરે ભોગવે. પૂરું થયું, અહીં અહીં બધું છોડી દીધું. આ જાગ્રત દેહ છે, જાગ્રત આપણું જગત છે, આપણા ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા કુટુંબ પરિવાર આ બધાને છોડીને એ જતો રહે, સ્વપ્નમાં જતો રહે, એનું કશું લીધા વગર. દેહ શુદ્ધાને લઈ જતો નથી. સ્વપ્નમાં પોતાના માટે નવો દેહ રચે છે, પોતાનું નવું જગત રચે છે. આમાંથી કશું લઈ જતો નથી, અહીં છોડીને જાય છે, ત્યાં ભાઈ નવા અનુભવો કરે છે. એ છોડી દીધું, એને જરાય સ્પર્શ આવ્યો. ટૂંકમાં આ જાગ્રત અવસ્થામાં આ બધા અનુભવો કરે ત્યારે પણ આ કશાથી લેપાયમાન થતો છે, એવું ને એવો અખબંધા જ રહે છે, અસંગ. એટલા જ માટે આ બધી વસ્તુને અહીં જેમની તેમ છોડીને એ સ્વપ્નમાં જઈ શકે ને. ત્યાં પણ જે કે અનુભવે એનાથી કોઈ રીતે લેપાયમાન થતો નથી. સ્વપ્નની વસ્તુ કે જગતને પણ એમને એમ છોડીને સુષુપ્તિમાં જતો રહે છે. ત્યાં જ અનુભવ એનાથી પણ લેપાયમાન ત્યાં બધું છોડીને પાછો જાગૃતમાં આવી જાય છે, સમાધિમાં જતો રહે છે. આવું ક્યારે જઈ શકાય? કશું નાવા નીચો ના હોય ત્યારે જ ને. નહીં તો કેવી જવાય? એને આ કશા સાથે નાવા નીચોવાનો કોઈ સંબંધ છે જ નહીં. એવો આત્મા છે. એટલે અસંગ. હું કયો છું? અસંગ છું. કશા સાથે જોડાયેલો નથી, કશા સાથે સંબંધિત નથી. જેને આટલો બધો આટલો રાગ અને દ્વેષ આટલું બધું કરે જાગ્રતમાં, બધું એનું છોડી દે છે, જતો રહે. એ છોડીને ત્યાં જતો રહો, ઉપર જતો જાય, જ્યાં જતો જાય બધું છોડીને જતો રહે. એ શું બતાવે છે? કોઈ પ્રકારનો સંગ કે સંબંધ છે જ નહીં. અસંગ પુરુષ પ્રોક્ત બૃહદારણ્ય કે બી છે. બૃહદારણ્યક ઉપનિષદમાં પણ પરમાત્માને આત્માને ચૈતન્ય અસંગ કહેવામાં આવ્યો. ભલે વ્યક્ત થતો હોય પણ સંબંધિત નથી. જેવી રીતે જળના પાત્રમાં સૂર્ય ભલે વ્યક્ત થતો હોય પણ સૂર્ય કોઈ રીતે એની સાથે જોડાયેલો નથી. ભલે વીજળી બલ્બમાં વ્યક્ત થતી હોય, જોડાયેલી નથી. અને ભલે આ દેહમાં આત્મા વ્યક્ત થતો જોડાયેલો નથી. અનંતમલ સંશ્લિષ્ટ દેહ કથમ સ્યાત્ પુમાન. ત્યારે અનેક મળનો બનેલા દેહ છે એ કેમ આત્મા હોઈ શકે? પછી આગળ કહે છે તત્રૈવ ચ સમાખ્યાતઃ સ્વયં જ્યોતિર્હિ પુરુષઃ જડઃ પરપ્રકાશ્યોऽસૌ કથમ સ્યાદેહ કઃ પુમાન. તત્રૈવ ચ સમાખ્યાતઃ. ત્યાં જ એ બૃહદારણ્યક ઉપનિષદમાં જ સમાખ્યાત બડી સારી રીતે જેની આખ્યા કે વ્યાખ્યાન કરવામાં આવ્યું. સ્વયં જ્યોતિર્હિ પુરુષ. આત્મા કે પરમાત્મા પુરુષ સ્વયં જ્યોતિ છે. બાકી બધું કેવું છે? જડ છે, પરપ્રકાશ છે. એક આત્મા જ સ્વયં પ્રકાશ છે, સ્વયં જ્યોતિ છે. એ વ્યાખ્યા લંબાણથી કરવામાં આવી, તરત કહી ના દીધું પાછું. જાગ્રતના અનુભવો, સ્વપ્નના અનુભવો બધા ખૂબ બધી લંબાણ ચર્ચા કરીને પછી કહ્યું તત્રાયમ પુરુષ સ્વયં જ્યોતિર્ભવતી. આ પરમાત્મા સ્વપ્નમાં અને બધે સ્વયં જ્યોતિ છે. બીજા બધા કેવા છે? પરપ્રકાશ છે. આ દેહ સ્વયં પોતાને પ્રગટ ના કરી શકે. સ્થૂળ દેહ કહો, સૂક્ષ્મ દેહ કહો, કશી વસ્તુ પોતાની જાતને સ્વતંત્રતા જણાવી શકે નહીં. એ તો આત્મા બધાને પ્રકાશિત કરે ત્યારે એ પોતાની જાતને પ્રકટ કરી શકે. બાકી આ જળ છે. અંધકારમાં જેવી રીતે અનેક વસ્તુઓ પડી હોય છતાં પોતાની જાતને જણાવી ન શકે, એ પ્રકાશ કરીએ ત્યારે જ એ બધા પદાર્થો પોતાની જાત હું છું એવું જાહેર ક્યારે કરી શકે? પ્રકાશ અને પ્રકાશિત કરે ત્યારે. તો જગતના બધા પદાર્થો ક્યારે પોતાની જાતને વ્યક્ત કરી શકે, પોતાનું અસ્તિત્વ ક્યારે જાહેર કરી શકે? ચૈતન્યના પ્રકાશથી પ્રકાશિત થાય ત્યારે.
એટલે ચૈતન્ય સદા પોતાનું અસ્તિત્વ જાહેર કર્યા જ કરતો હતો. હું છું, હું છું, હું છું, હું છું. સર ચાલે છે ને, હું છું. બોલતો નથી. હા, બોલતો હતો જરા સારું થયું, બોલતો નથી, પ્રગટ થયા કરે. એટલા જ માટે એની સાથે ટ્યુનઅપ થવા માટે જરા આપણા મનને બધા બહિર્મુક્તોથી મુક્ત કરવું પડે. જેટલો પેલો ધ્વનિ સૂક્ષ્મ હોય એટલે એને સાંભળવા મળે. આપણે કાન સરવા કરાવો ને, બહુ સરવા કરાવડે. શું કહ્યું? તીર્થા જરાય બોલતો નથી. એટલા માટે એને એની સાથે ટ્યુનિંગ કરવા માટે બહુ સરવું કરવું, મનને સરવું કરવું પડે. એને સાંભળવા માટે કહો, અનુભવવા માટે કહો, મનને એકદમ સરવું કરવું પડે. આમ કાન સરવા કરી એટલે શું થાય? બધેથી આપણા મન અને કાનના ધ્યાનને મુક્ત કરીને એક જગ્યાએ આપણે બરોબર આમ કેન્દ્રિત કરીએ ત્યારે સંભળાય. પેલું કાન સરવા કરે. શું શું છે? કોણ છે બેટા? આંખો બરાબર આપણે આંખ છે ને એની ફોકલ લેન્થ અને બરોબર કરવી પડે, ફોકસ કરવી પડે ને. તેવી રીતે આપણા મનને પણ બરોબર ફોકસ કરવું પડે. આમ જો વાઘા મારતો અને ફાંફા મારતો તો ના થાય. બધે ફાંફા મારતો પેલું ધ્વનિ ના સંભળાય, ઘોંઘાટ સંભળાય. તો ફાંફા ના મારતો એ સંભળાય. સૂક્ષ્મ વસ્તુ છે એને સાંભળવા માટે આપણે કાન સરવા કરવા પડે. તેવી રીતે મન ઘોંઘાટ સાંભળી શકે કોઈ પ્રયત્ન વગર. પરંતુ આ સૂક્ષ્મ આત્મા જે છે પ્રગટ કરે, મૂક રીતે પ્રગટ કરે છે. એ સતત પોતે હું પ્રગટ તો કરી જ રહ્યો છે, પણ મૂક રીતે પ્રગટ કરી રહ્યો છે. કે ભાઈ કૃષ્ણ ભગવાનની મુરલીનો ધ્વનિ સાંભળવા માટે આપણે એકદમ આપણા મનને સૂક્ષ્મ બનાવવું પડે. એ સતત વગાડી તો રહ્યા જ છે. આપણા અંતઃકરણને સૂક્ષ્મ બનાવવું પડે, શુદ્ધ બનાવવું પડે. સ્વયં જ્યોતિર્હિ પુરુષ. આ પરમાત્મા સ્વયં જ્યોતિ છે, સતત પોતાની જાતને પ્રગટ કરી જ રહ્યો છે. પ્રાણી માત્રમાં અહમ અહમ એટલે સતત પ્રગટ થઈ રહ્યો છે. આ પ્રકારનો નિશ્ચય ત્યાં બૃહદારણ્યક ઉપનિષદમાં થયેલો છે. જ્યારે આ દેહથી માંડીને સમગ્ર જગત જે છે એ જળ છે, પરપ્રકાશ છે. તેથી આ દેહ કેમ આત્મા હોઈ શકે? ચાલો, આ તો જ્ઞાન કાળની અઘરી અઘરી વાતો થઈ. દેહ આત્મા છે એ વાદનો નિષેધ કરવા માટે કે ખંડન કરવા માટે તો કર્મકાંડમાં પર્યાપ્ત છે. મીમાંસકો નૈયાયિકો પર્યાપ્ત છે આ લોકોનું ખંડન કરવા માટે. એટલે કહે છે આગળ, પ્રોક્તોપી કર્મકાંડેન હ્યાત્મા દેહાદ વિલક્ષણઃ નિત્યશ્ચ તત્ફલં ભુંક્તે દેહપાતાદનંતરમ. કર્મકાંડેનાપી આત્મા દેહાદ વિલક્ષણ પ્રોક્ત. કર્મકાંડ પણ કહે છે કે આત્મા દેહ કરતા જુદો છે, નિત્ય છે. અર્થાત દેહના મૃત્યુથી આત્માનું મૃત્યુ થતું નથી એવું કર્મકાંડમાં કહે છે. એટલા જ માટે આપણે સ્વર્ગને પ્રાપ્ત કરવા માટે આ જીવન દરમિયાન અનેક બધા કર્મ કરતા હોઈએ છીએ. શેના માટે? જેથી આપણો પરલોક સુધરે. કોનો પરલોક સુધરે? ભાઈ, પરલોકને સુધારવો જોઈએ. પરલોક સુધાર આપણે કર્મ કરીએ ને, સત્કર્મ કરીએ, પુણ્ય કર્મ કરીએ, દાન પુણ્ય કરીએ, જેથી આપણો પરલોક. કોનો પરલોક સુધરે? આ સ્થૂળ દેહનો. એ તો બિચારો ભસ્મીભૂત થઈ જવાનો, એ તો ત્યાં જવાનો નથી. એનો અર્થ એ થયો કે ભાઈ જે પરલોકમાં જનાર છે એ આત્મા સ્થૂળ દેહ કરતા અલગ છે. એ તો નક્કી થઈ ગયો ને. એટલે કર્મકાંડની અંદર પણ કર્મકાંડ આપણને જ્યારે ભિન્ન ભિન્ન કર્મ કરવાનું વિધાન કરે, જેથી આપણે ભવિષ્યમાં કે પછીના જન્મમાં કે સ્વર્ગમાં એનું ફળ ભોગવવા મળશે એવું કહે ત્યારે એનાથી પણ સ્પષ્ટ થઈ જાય છે કે આ દેહ તો આત્મા નથી. મહારાજ આપ કર્મકાંડ સાથે સંમત થાવ છો? ના, સંમત થતા નથી. આ તો તારું ખંડન કરવા માટે માત્ર એમનો પક્ષ તને કહીએ છે. કારણ કે આ દેહ આત્માથી એમ કર્મકાંડ કે સ્થૂળ આત્માથી
પણ જ્યારે એમ કહેવામાં આવે કે આત્મા સ્વર્ગમાં જઈને અત્યારના કર્મના ફળ ભોગવશે, એનો અર્થ એ થયો કે એ લોકો સૂક્ષ્મ દેહના આત્મા કહે છે. કારણ કે વાસ્તવમાં એક સ્થૂળ દેહમાંથી બીજા સ્થૂળ દેહમાં જે ગતિ કરે એ તો સૂક્ષ્મ દેહ છે. તો આપણે એના આત્મા કહો ના, એમ નથી કહેતા. આ તો તને માત્ર સમજાવવા માટે કહ્યું કે ભાઈ સ્થૂળ દેહ તો આત્મા નથી, સૂક્ષ્મ દેહ પણ નથી, એ વાત કરે છે. લિંગમ ચાનેક સંયુક્તમ ચલમ દૃશ્યમ વિકારી ચ અવ્યાપકમસદ્રૂપમ કથમ સ્યાદ દેહ કઃ પુમાન તત્કથમ સ્યાત પુમાનયમ. લિંગમ ભાઈ સૂક્ષ્મ શરીર પણ આત્મા નથી. અનેક સંયુક્તમ સૂક્ષ્મ શરીર પણ અનેક બધા અવયવોનું બનેલું છે. અનેક સંયુક્તમ કયા કયા અવયવો છે? 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન અને બુદ્ધિ, આવા 17 અવયવોનું સૂક્ષ્મ શરીર બનેલું છે. તો અનેક સંયુક્તમ અનેક દેહ સાથે સંયુક્ત થયેલું છે. હમણાં આ દેહ કેટલામાં જઈ આવે આપણે તો ખબર જ નથી. કેટલી યાત્રાઓ આપણે કરી છે અસંખ્ય યોનિઓમાં. ભૂતકાળમાં કયા કયા દેહમાં ગયા હોઈશું. ભલે અત્યારે આપણે કૂતરાનો તિરસ્કાર કરીએ પણ ક્યારેક આપણે હતા એમાં. વાંદરાને ભલે પથ્થર માર્યો એમાં હતા, વૃક્ષને કાપી નાખી એમાં પણ હતા, કીડી મારી નાખી એમાં પણ હતા આપણે. આ વાંદો એને ચીતરી જાય એ પણ આપણે હતા. આ ભૂંડ કેવું દેખાય એ પણ હતા આપણે. અનેક સંયુક્તમ કારણ કારણ જીવાત્મા અનેક હતા. ટૂંકમાં અનાદિકાળથી આ યાત્રા ચાલે એટલે કશું નહીં હોય જે આપણે છોડ્યું હોય. એક પણ એવું નહીં હોય જે આપણે છોડ્યું હોય. આટલામાં ક્યારેક તમે સ્ટેટિસ્ટિકલી જોવા જાઓ તો પણ પ્રોબેબિલિટી તો ખરી છે. અસંખ્યમાં આ બધું આવી જ જાય. 1 અબજમાં 1 પ્રોબેબિલિટી હોય તોય પણ આપણે અબજો દેહ ધારણ કરેલા છે. તેથી બધે જઈ આવ્યા હોય છે. ક્યારેક તો કશું થઈ જાય ને. ક્યારેક કામ ક્રોધમાં આવે એવું કંઈ કર્મ થઈ જાય એટલે કીડી બનવું પડે, મંકોડો બનવું પડે, ક્યારેક થવું પડે. સીધો ના ચાલુ કરી દો વોશ બેઝનમાં કીડીઓ ગઈ અંદર બધી એમના મફત એનું કંઈ ધ્યાન નથી આપણને. ઉપર જીવડા પડે અને આપણે ચાલુ કરી દીધું જતા રહે અંદર. આપણે એમ કે નથી એમને ના જતા રહે, બધું હિસાબ ચૂકવવો પડતો નથી ભાઈ. એવો કેટલો હિસાબ ચૂકવ્યો હશે ભૂતકાળમાં. જેટલા માકડા પકડી પકડીને બધાને પેલા કેરોસીનમાં નાખી દીધા કે જેમાં ભલે માકડ રાહ જોતો હશે કે ચાલ ભાઈ એક દાડો તું અહીંયા આવવાનો છે કે આપણે આવી ગયા હોઈશું કદાચ. એને આવું કર્યું હશે આપણને ખબર નથી. એનો હિસાબ પતાવતો આપણે ખબર નથી. કોણ કોનો હિસાબ પતાવે છે એ પણ જાણવું મુશ્કેલ છે. અત્યારે થઈ રહ્યું છે એમાં કોનો કોનો હિસાબ પતાવે છે. પેલાને પર હુમલો કર્યો, માર્યું, આક્રમણ કર્યું એટલે જૂનો હિસાબ આ પતાવે છે કે પેલો પછીનો હિસાબ પતાવશે ભગવાન જાણે. આ હિસાબો ચાલ્યા જ કરે છે બધા. ક્યારેક બંધ કરીશું તો બાકી હિસાબ ચાલ્યા જ કરવાના છે. અત્યારે આપણે કંઈક કોઈકનો લાભ લઈશું તો કંઈ છૂટવાનું નથી. વળી ભવિષ્યમાં આપણે એ સ્થિતિમાં આવવાના જ છીએ. લોકોમાં કેટલું વેરઝેર હોય છે, કેટલી પેઢીઓ સુધી આ વેરઝેર ચાલે. એક જાતિનો માણસ બીજી જાતિનો માણસ, પેલા આક્રમણ પેલાને માર્યો એટલે પેલો પેલા દીકરાને મારે, પેલો એના ભાઈને મારે, પેલો એની પત્નીને મારે, ચાલે જ કરે. 20-25 પેઢીઓથી ચાલે. તમે જન્મો જન્મ ચાલે. તમે અત્યારે મને કંઈ કરશો તો આવતે જન્મે હું કંઈ કરીશ આવતે તમે એમ આ ધંધો ચાલ્યા જ. જો અમારી છૂટીશું નહીં આપણે કંઈક નહીં કરીએ તો આ ધંધો ચાલ્યા જ કરશે. લિંગમ છે અનેક સંયુક્તમ. આ સૂક્ષ્મ શરીર છે તો અનેક બધા સ્થૂળ શરીર સંયુક્ત થયેલું છે. ચલમ સતત ચલન એટલે કે ચલાયમાન છે. દૃશ્ય છે, અનુભવનો વિષય છે, સતત વિકારને પ્રાપ્ત થનારું છે. અવ્યાપકમ એક જ સ્થૂળ દેહમાં મર્યાદિત છે. અસદરૂપમ એ પણ બહાર યોગ્ય છે. કથમ તત્કથમ સ્યાત એ આ આત્મા કેમ હોય છે? જે કે છે અબાધ્ય છે, નિર્વિકાર છે, સર્વદેહી અતીત છે, જે નિશ્ચલ છે, જે દ્રષ્ટા છે, તો આ સૂક્ષ્મ દેહ પણ આત્મા કેમ હોઈ શકે?
એટલે પછી આ નૈયાયિકોને આ લોકો સૂક્ષ્મ દેહને આત્મા કહેનારા છે, એ લોકોનો પણ એનું પણ ખંડન થઈ ગયું. આ રીતે 40મા શ્લોકમાં આ ચર્ચાનો ઉપસંહાર કરે છે. એવં દેહદ્વયાદન્યઃ આત્મા પુરુષ ઈશ્વરઃ સર્વાત્મા સર્વરૂપશ્ચ સર્વાતીતોऽહમવ્યયઃ. એવં દેહદ્વયાદન્ય, આ પ્રકારે સ્થૂળ દેહથી અને સૂક્ષ્મ દેહથી આત્મા અર્થાત હું અન્ય છું. જ્યારે જ્યારે દુઃખ થાય ત્યારે આ વસ્તુનો ઉપયોગ કરવો. ભલે જે કરતા ખાતા જે કરતા હોય ભલે કરો, જોકે આ કરતી વખતે ધ્યાન નથી રાખતા મળે જ પેલું થાય છે, પણ કશો વાંધો નહીં. એટલે ત્યારે ધ્યાન ના રાખ્યું, ખાતી વખતે ધ્યાન રાખ્યું નહીં, પછી પેટમાં દુખી જાય સંભળાવે પછી આપણને ધડો મારતો નથી, આમ ડોળો મરાતો નથી, ફલાણું થતું નથી ખાતી વખત. પછી બીજી દાડે ફરિયાદ કરીને પેટમાં દુખીને ચૂંક આવે ને ફલાણું થયું ઢીકણું થાય, દવા આપે ખરા બધા શું સંભળાવે પણ ખરા જોડે જોડે. કેવી રીતે આ બધો વ્યવહાર કરતી વખતે ધ્યાન રાખતા નથી કે આ સ્થૂળ દેહ સૂક્ષ્મ દેહ એવું નથી, તેથી એમાં અહમ ભાવ કઈ વ્યવહાર કરી માટે બધું થતું હોય. પછી એ થાય છે ને, જાત જાતનું દુઃખ આવ્યું ને બધું થયું, એ બધું એને કારણે જ થતું હોય. ચાલો તે તો યાદ કરીએ. दुख में सुमिरन सो करे सुख में करे न कोई. सुख में सुमिरन जो करे तो दुख काहे को होय. પણ આપણે સ્વસ્થ હોય ત્યારે યાદ નથી પડતા, દુઃખ થાય યાદ કરો. એવં દેહાદ્વયાદન્ય આત્મા પુરુષ ઈશ્વર હૈ. હું તો વાસ્તવમાં આ સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ બંને અન્ય છું. આત્મા છું અનાત્મા નથી, પુરુષ છું પ્રકૃતિ નથી, ઈશ્વર છું હું જીવ નથી. સર્વાત્મા સર્વરૂપ છે, સર્વનો આત્મા છું, સર્વરૂપ છું, સર્વાતીત. ભાઈ સર્વનો આત્મા છો તો બધાને સુખ દુઃખ સહન કરો તો કઈ સર્વથી અતીત પણ છું, બધાનો આત્મા પણ છું, જો જોડે બધા અતીત પણ છું, અંદરથી સર્વ સુખ દુઃખથી મુક્ત છો. સર્વનો આત્મા છું, સર્વરૂપમાં છું, છતાં સર્વથી અતીત છું. કારણ કે હું અવ્યય છું, અવિનાશી છું, નિર્વિકાર છું. આત્મા જયારે અહો છે ત્યારે એને શૂન્ય કેમ કહી શકાય, એને સ્થૂળ દેહ કેમ કહી શકાય, સૂક્ષ્મ દેહ કેમ કહી શકાય. શૂન્યવાદી, ચારવાક, મીમાંસક, નૈયાયિક આ બધા લોકોનું ખંડન થઈ ગયું સાથે સાથે. આવું જયારે કહેવામાં આવ્યું કે આત્મા અનાત્માથી ભિન્ન છે, એટલે પ્રશ્ન થવાનો ને એનો શું, એનો અર્થ એવો થયો કે આપ આ બે હસ્તીઓનો સ્વીકારો છો, આપ કહો છો આત્મા અનાત્માથી ભિન્ન છે. એનો અર્થ એ થયો કે અનાત્મા એક વસ્તુ થઈ, આત્મા બીજી વસ્તુ થઈ. તો શું આપ આત્મા અને અનાત્માનો ભેદ સ્વીકારો છો? આત્મા અનાત્મા કરતા જુદો અને અનાત્મા આત્મા કરતા જુદો, એ પ્રકારનો ભેદ કે દ્વૈત આપ સ્વીકારો છો? એ વાત કરે છે 41મા શ્લોકમાં. इत्यात्मदेह भागेन प्रपंचस्यैव सत्यता यथोक्ता तर्कशास्त्रेण ततः किं पुरुषार्थता. आप जયારે કહો કે આત્મા દેહ કરતા અન્ય છે કે અનાત્મા કરતા અન્ય છે, અનાત્મા આત્મા કરતા અન્ય છે એવું કહ્યું નથી, પણ એવું માની લઈએ આપણે. આ બધા શ્લોકોમાં શું કહેવામાં આવ્યું? આત્મા દેહ કરતા અન્ય છે, આત્મા અનાત્મા કરતા અન્ય છે. પણ એ જે કહેવામાં આવ્યું એનો એવો પણ અર્થ કરવામાં આવ્યો કે આપ એવું કહી રહ્યા છો કે આત્મા અનાત્મા કરતા અન્ય છે. એનો એવો પણ થયો કે અનાત્મા આત્મા કરતા અન્ય છે, એવું તો ખરું જ ને. જો એ બરોબર બી ના હોય તો બી બરોબર એ પણ ના હોય. If A is not B, B is not A. ખરું ને? A B નથી
બ નથી, બ પણ નથી, ખરું ને? આ સમીકરણ જરા જુદા પ્રકારનું છે. અત્યારે શું કહેવામાં આવ્યું? એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી. બ નથી, બ એટલે દેહ, એટલે આત્મા. આત્મા દેહ નથી. આત્મા દેહથી અતીત છે. આત્મા દેહ કરતા અન્ય છે. દેહમાં બધું જગત પણ આવી જાય, દેહની અંદર બધું જ આવી જાય, સ્થૂળ દેહ ને સૂક્ષ્મ દેહ બધું આવી જાય. ટૂંકમાં આત્મા દેહથી, સ્થૂળ અને સૂક્ષ્મ ને કારણ જગતથી અન્ય છે. એ વાત તો છે જ. આપોઆપ જ લોકો માની લે કે આપ એમ કહી રહ્યા છો કે અનાત્મા આત્મા કરતા જુદો છે. આત્મા અનાત્મા કરતા જુદો છે એટલે સમીકરણનો બીજો અંશ એ લોકો માની લે કે અનાત્મા આત્મા કરતા જુદો છે. એમ કરીને એટલે આત્માને અનાત્મા કરતા જુદો કહેવા દ્વારા આપ આત્મા અને અનાત્માનો ભેદ કે દ્વૈત સ્વીકારી રહ્યા છો. વેદાંત કે મેં તો કહ્યું કે આત્મા અનાત્મા કરતા જુદો છે, અનાત્મા આત્મા કરતા જુદો છે, એવું મેં નથી કહ્યું. બરોબર સાંભળો ભાઈ. શું કહ્યું છે? આત્મા અનાત્મા કરતા જુદો છે, અનાત્મા આત્મા કરતા જુદો છે એવું નથી કહ્યું. પરંતુ જાણે કે આપણે કહ્યું હોય એમ માયને આ પ્રશ્ન કરે છે. ઇત્યાત્મદેહ ભાગેન પ્રપંચસ્યૈવ સત્યતા યથોક્તા તર્કશાસ્ત્રેણ યથા તર્કશાસ્ત્રેણ તથા પ્રપંચસ્યૈવ સત્યતા ઉક્તા ભવતા. જેમ તર્કશાસ્ત્ર કહે છે કે આ જગત સત્ય છે, તેમ આપ પણ એવું જ કહી રહ્યા છો. આ બધી દલીલો દ્વારા આપે જયારે કહ્યું આટલા વિસ્તારથી કે આત્મા અનાત્મા કરતા જુદો છે, એવું જયારે આપણે કહ્યું ત્યારે આપ તર્કશાસ્ત્રની જેમ કહી રહ્યા છો કે આત્મા અનાત્મા બંને જુદી સ્વતંત્ર હસ્તી છે, એવું આપ પણ કહી જ રહ્યા છો. તતઃ કિમ પુરુષાર્થતા? એવું હોય તો જૂનો પુરુષાર્થ હતા મોક્ષ કેમ સિદ્ધ થઈ શકે? વેદાંતિન કહે છે કે હું ધારો કે પૂર્ણ છું, સચ્ચિદાનંદ છું, આ છતાં પણ આ જગત, આ દેહથી માંડીને જગત બધું જે છે નામ રૂપાત્મક જગત જો મારા કરતા તદ્દન ભિન્ન હોય, સ્વતંત્ર હોય તો ક્યારે પણ મને સ્વસ્થતા હોય ના શકે. બીજું સ્વતંત્ર છે ને મારા કાબુમાં તો નથી જ ને. આપણને શું ગમે ખબર છે? બધી વસ્તુ આપણા કાબુમાં હોવી જોઈએ તો ગમે. દરેક વસ્તુના નિયંત્રણ કરી શકતો હોઉં, બધું મારા કયામાં હોય. ક્રોધ ક્યારે આવે? જો કોઈ કયામાં ના હોય ત્યારે. મારું કહ્યું ના કરો, મેં આ પ્રકારે કહ્યું ને તમે ના કર્યું, મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, મારું ફલાણું કર્યું, એવું છે. ભલે બહારથી ક્રોધ ના અંદર તો થાય. આપણને શું ગમે? હંમેશા બધું આપણા નિયંત્રણમાં હોવું જોઈએ, આપણે સ્વતંત્ર હોવા જોઈએ અને સાથે સાથે આપણી સ્વતંત્રતા પર કોઈ પ્રકારનો કાપ ન હોવો જોઈએ. આ બધાની આ સ્વાભાવિક ઈચ્છા છે. આ ઈચ્છાનો કોઈનો ગુનો નથી, હોવી જ જોઈએ. હોય તમે હોય જ, બધાને સ્વતંત્રતા વાલી હોય જ. પોતાનું નિયંત્રણ થાય કોઈ સ્વીકારી ના જ શકે. ખાલી સ્વતંત્રતા અને સ્વચ્છંદતાનો ભેદ સમજો એ જયારે જુદી વાત છે. પરંતુ આપણને સ્વતંત્રતા માટે પ્રેમ છે. એ સ્વચ્છંદતા દ્વારા પણ આપણે છેવટે તો સ્વતંત્રતાની જ ઘોષણા કરી રહ્યા છીએ. ક્યારેક આપણે સ્વતંત્રતાને સ્વચ્છંદતા એવું અર્થઘટન કરીને જેમ ફાવે એમ કરવું, એને આપણે સ્વતંત્રતા માનીએ, એ સ્વચ્છંદતા છે. એ પણ એ આપણા અર્થઘટનની મુશ્કેલી છે. પણ ટૂંકમાં આપણને સ્વતંત્રતા માટે પ્રેમ છે એ સ્વાભાવિક છે. અને મારી સ્વતંત્રતા ક્યારે સિદ્ધ થાય? બીજું કોઈ સ્વતંત્ર ના હોય ત્યારે. એ પણ ખરું. બીજું કોઈ સ્વતંત્ર હોય એનો અર્થ એ થયો કે એ મારા કાબુમાં નથી. સ્વતંત્ર નથી કે બીજી ક્ષણે એ શું કરશે હું કહી ના શકું ને. તે બીજી ક્ષણે એ સ્વતંત્ર વસ્તુ મને અનુકૂળ હશે કે પ્રતિકૂળ એ કહી જ ના શકું ને. એને સ્વતંત્રતા છે, બંધાયેલું નથી. એને કારણે મને અનુકૂળ હોવું, જો પરતંત્ર હોય તો મને અનુકૂળ જ હોય. મને શું ગમે? બધી વસ્તુ મને અનુકૂળ હોવી જોઈએ. પ્રતિકૂળતા હું સ્વીકારી શકું નહીં.
સ્વતંત્ર વસ્તુ કેવી કહેવાય? જેને પ્રતિકૂળ થવાની સ્વતંત્રતા છે. ભલભલી વસ્તુ, આટલું નાનું ટાબરિયું કે ના માને આ બધું. કરવું હોત કરે, ના કરો ના કરે. આજકાલના બાળકોને કહીએ કે આ કરો, શું કરવા કરો? બેટા જરા ટીવી બંધ કર દો. ડુ આઈ હેવ ટુ? પેલો પૂછે, પ્રશ્ન પૂછે, ડુ આઈ હેવ ટુ? ખરેખર શું કઈ આપ કહો છો એટલે મારે ટીવી બંધ કરી દેવાનું એવું ખરું? આટલું પૂછે. આપણે તો કઈ કહેવાય નહીં પાછું. અને અમેરિકામાં તો ના જ કહેવાય. હિન્દુસ્તાનમાં તો જુદી વાત હતી. અને જૂનો જમાનો તો એને ખબર પડી ગયો. તો હવે એવું ના થાય આપણાથી. પણ કહેવાનો ભાવ એ છે કે જો આ દ્વૈત હોય તો કેટલી મુશ્કેલી છે. બીજી કોઈ વસ્તુ આપણે સ્વતંત્ર હોય અર્થાત આપણા નિયંત્રણમાં નથી, એનો અર્થ એ થયો કે કઈ રીતે વર્તશે એનો નિર્ણય આપણે કરી ના શકીએ. એટલે એને પોતાને ફાવે એ રીતે વર્તવાની સ્વતંત્રતા છે. એનો અર્થ એ થયો કે આપણને પ્રતિકૂળ થવાની સ્વતંત્રતા પણ એને છે. એનો અર્થ એ થયો કે મને દુઃખ ઉત્પન્ન કરવાની સ્વતંત્રતા એનામાં છે ને. હું કેમ સ્વીકારી શકું? બધા વ્યવહારમાં તમે જોજો, દરેક માણસ બેનું નિયંત્રણ કરવાનો પ્રયત્ન જ કરતો હશે હંમેશા. જે જૂથ પોતાની આસપાસ હોય એનું નિયંત્રણ કેમ કરવું, કઈ રીતે પોતાની બુદ્ધિ શક્તિ કે કઈ રીતે પોતાની કશીક રીતે કેમ બધાને પર પ્રભાવ પાડવો અને પોતે સર્વશ્રેષ્ઠ છે કઈ રીતે સિદ્ધ કરવું. દરેક પોતાના ત્યાં એટલે દરેક પોતાની ગલીનો રાજા હોય ને પાછો. સ્કૂલમાં કે ગડબડ થઈ ગયો તો કે આવતીકાલે જોઈ લઈશ તો આવજે. સ્કૂલમાંથી જતી વખતે એમથી પસાર થવું પડે એની ગલીમાંથી. સ્કૂલમાં જયારે એકાદ ધોલ મારી દીધી હોય પણ ત્યાં બીજે દાડે જવાનું થાય ત્યાર પછી તો તૈયાર નહીં હોય, 2-4 જણને લઈને ઉભો હોય. પણ જયારે પોતાનું વર્ચસ્વ આવે, આમ તમે દર્દી થઈને ડોક્ટર પાસે એ ડોક્ટરની વ્યક્તિત્વ જુદું હોય, તો મિત્રો હોય તો જુદું હોય, પણ તમે દર્દી થઈને જાઓ ત્યારે જુદું જ હોય બધું. ત્યારે રૂઆબ જુદો હોય. હોસ્પિટલમાં જાઓ તો મેડમ નો કે શું છે રૂઆબ જુદો હોય એકદમ હોય. બહુ મને તો આનંદ છે પણ આ તો વાત કરું છું. ધારો કે પ્રોફેસર હોય ત્યાં મેડમ, કોઈ ઓફિસની અંદર હોય સુપરવાઇઝર હોય કે એ બધાનો રૂઆબ ત્યાં જુદા પ્રકારનો હોય છે. કંઈક એમનું ક્ષેત્ર છે અને માટે ત્યાં એમનો પ્રભાવ, એટલે બીજા પર પ્રભાવ પાડવાની જે જરૂરિયાત છે, પોતાની સ્વતંત્રતા જાહેર કરવાની, પોતાની સર્વશ્રેષ્ઠતા જાહેર કરવાની એક જરૂર છે દરેક માણસને. એ જરૂર કેમ પૂરી કરવી આપણે જાણતા ન હોવાને કારણે ઉલટી સુલટી પૂરી કરીને બહુ દુઃખ પામીએ છીએ. કારણ પછી બીજું આપણું નિયંત્રણ કરે. પાછું હું દર્દી થઈને ત્યાં જોયું પછી અહીંયા તો હું એનું નિયંત્રણ કરું. એ મારી દુકાન આવે ત્યારે હું જોઈ લઉં પછી એવું થાય. આવું છે ધંધો ચાલે, આનું આમાં સંસાર આખો દિવસ આની આ જ વસ્તુઓ માણસ છોડતો જ નથી. પણ આ રીત જ ખોટી છે. સ્વતંત્ર બનવાની આ રીત ખોટી છે. એટલે કહ્યું કે તમે પણ જો એમ કહેતા હો કે અનાત્મા અર્થાત આ દૃશ્ય જગત તમારા કરતા જુદું છે અને તમે જુદા છો, એનો અર્થ એ થયો કે તમે દ્વૈત અને ભેદભાવ સ્વીકારો છો તો ક્યારે મોક્ષ મળી જ ના શકે. કારણ કે તમે ગમે તેટલા મહાન હોય તો પેલું નાનું ટાબરિયું પણ તમને પ્રતિકૂળ થઈ શકે. એટલે પેલા હેવ્સ એન્ડ હેવ નોટ્સ એવું કે અંગ્રેજીમાં. બહુ ધનવાન લોકો હોય, મોટા મોટા બંગલા, કરોડો રૂપિયા, આમ પેલું સામે ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય તો એ પેલા રોજ થાય તો ખરું આપણે ઝૂંપડપટ્ટીમાં રહેશે ખરું, ક્યારેક આવી જશે રોજ નજર રાખે. જો પેલું ઘૂસી જો આપણે ઘર તરફ જોયો છે ને ધ્યાન રાખજો ભાઈ, જોવે છે બધું, પછી ક્યાં આવશે ને કયા ખૂણાથી પેસી જશે ને શું કરશે ને શું નહીં, એવું રહેતો ખરું જ ને અંદર. આમ આપણા કરતા સ્વતંત્ર કશી વસ્તુઓ તો સલામતી તો રહે જ નહીં. એ નિર્ભયતા ના હોય અને તેથી આપણને નિરાંત ના હોય, એ મુક્તિ ના હોય,
સુખ ના હોય, મોક્ષ હોય કે ના શકે. વેદાંતિન કહેશે કે જ્યાં દ્વૈત હોય અર્થાત બે સ્વતંત્ર સત્તા હોય ત્યાં ક્યારે પણ માણસને પૂર્ણ મુક્તિ હોય ના શકે. હું ગમે એટલા દરવાનો રાખું, પહેરેગીરો રાખું ને બધી રીતે મારી સત્તા સંપત્તિ બધી વસ્તુઓનું જાહેરાત ભલે કરું, પણ અંદરથી આ બધું બતાવે કે અંદરથી ગડબડ છે ને, તારા બધું રાખવું પડે. એ રાખ્યા પછી એમનું પછી મારે સુપરવિઝન કરવું. એવું થાય છે કે પેલા રાખે ને આતરે પછી કે દર કલાકે તું ડંકા વગાડે, પછી આપણે એનું ધ્યાન રાખવું પડે, જાગવું પડે આપણે. એ દર કલાકે 12 વાગે ડંકો કેમ નતો વગાડ્યો, ક્યાં ગયો હતો? પણ હું 12 વાગે મારે જાગવું પડે ને, પાછું અડધી રાત આવીને જોવું પડે પાછું પેલો છે કે નથી, ઊંઘી ગયો એવા જગાડવો પડે. એટલે જ્યાં દ્વૈત છે, ભેદભાવ છે, ત્યાં ક્યારે પણ મુક્તિ હોય ના શકે. તથા કેમ પુરુષાર્થ હતા એ વેદાંતિ લોકો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. જય ગુરુ ઓમકારા, જય જય સદ્ગુરુ ઓમકારા. ઓમ જય ગુરુ ઓમકારા, જય જય સદ્ગુરુ ઓમકારા. જય ગુરુ ઓમકારા, જય જય સદ્ગુરુ ઓમકારા. ઓમ જય ગુરુ ઓમકારા, જય જય સદ્ગુરુ ઓમકારા. બ્રહ્મા વિષ્ણુ સદા શિવા, બ્રહ્મા વિષ્ણુ સદા શિવા, બ્રહ્મા વિષ્ણુ સદા શિવા. બ્રહ્મા વિષ્ણુ સદા શિવા. હર 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 મહાદેવા, હર 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 મહાદેવા. હર 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 મહાદેવા. હર 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 મહાદેવા. બ્રહ્મા વિષ્ણુ સદા શિવા, બ્રહ્મા વિષ્ણુ સદા શિવા. બ્રહ્મા વિષ્ણુ સદા શિવા. બ્રહ્મા વિષ્ણુ સદા શિવા. હર 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 મહાદેવા, હર 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 મહાદેવા. હર 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 મહાદેવા. હર 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 મહાદેવા. જય ગુરુ ઓમકારા, જય જય સદ્ગુરુ ઓમકારા. ઓમ જય ગુરુ ઓમકારા, જય જય સદ્ગુરુ ઓમકારા. બ્રહ્મા વિષ્ણુ સદા શિવા, બ્રહ્મા વિષ્ણુ સદા શિવા. હર 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 મહાદેવા. હર 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 મહાદેવા. બ્રહ્મા વિષ્ણુ સદા શિવા, બ્રહ્મા વિષ્ણુ સદા શિવા. હર 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 મહાદેવા. હર 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 મહાદેવા.
सदाशिवा ब्रह्मा विष्णु सदाशिवा हर 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 महादेवा हर 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 महादेवा ब्रह्मा विष्णु सदाशिवा ब्रह्मा विष्णु सदाशिवा हर 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 महादेवा हर 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 महादेवा जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा ओम 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 जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा ओम